માં મહાલક્ષ્મી આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ઋગ્વેદમાં ઉલ્લેખિત પવિત્ર શ્રી સૂક્તમ, જેનું શ્રવણ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. ચાલો ભક્તિભાવથી દેવી લક્ષ્મીનું સ્મરણ કરીએ અને મન, વાણી તથા હૃદયથી આ પવિત્ર સ્ત્રોતનો પાઠ કરીએ. હે અગ્નિદેવ, તપેલા સોના સમાન ગૌરવર્ણવાળી તેજ સ્વરૂપા, હરણીની જેમ ગતિવાળી, સોના જેવી ચમકદાર, ચંદ્રની જેમ સૌને શાંતિ અને આનંદ આપનારી, સુવર્ણ સમાન તેજોમય શરીર ધારણ કરનારી જ્યોતિ સ્વરૂપા લક્ષ્મી દેવીનું મારે ત્યાં આહ્વાન કરો. હે વેદથી ઉત્પન્ન અગ્નિદેવ, મારી પાસેથી અન્યત્ર ન જાય એવી ઉત્તમ લક્ષણોવાળી લક્ષ્મી દેવીને મારે ત્યાં આગ્રહપૂર્વક બોલાવો, જેનાથી હું યથાઈચ્છા સ્વર્ણ તથા રત્ન, ગૌ, ઘોડા વગેરે ઉત્તમ પશુધન, નિવાસ, ખેતી વગેરે માટે પર્યાપ્ત ભૂમિરૂપી ધન અને સહયોગી મનુષ્યો, પત્ની, પુત્ર, પૌત્ર વગેરે પરિવાર પ્રાપ્ત કરું. જે લક્ષ્મી દેવીના દિવ્ય રથમાં સુંદર ઘોડા જોતર્યા છે, એમની પાછળ રથની વચ્ચે સુંદર આસન પર દેવી બિરાજમાન છે. હાથીઓની ગર્જના સાંભળી પ્રસન્ન થનારી, સમસ્ત પ્રાણીઓને પ્રકાશિત કરનારી દેવીનું હું આહ્વાન કરું છું. દેદીપ્યમાન તથા સર્વેની આશ્રયદાતા એ લક્ષ્મી મારે ત્યાં કૃપા કરી સદા નિવાસ કરે. જે લક્ષ્મીનું રૂપ મનનો વિષય ન હોવાને કારણે અવર્ણનીય છે અને હંમેશા મંદ મંદ સ્મિત કરનાર અને મણિ, માણેક, રત્નોની માળાઓ, હારોથી પૂર્ણ રીતે જેમના બધા અંગ શોભાયમાન છે, ભક્તો ઉપર અકારણ દયા, કરુણા, સ્નેહ વરસાવનારી, તેજ પ્રભાવથી પરિપૂર્ણ બની ભક્તોના મનોરથ પૂરા કરવાવાળી, ખીલેલા કમળના આસન ઉપર બિરાજમાન, કમળ સમાન કોમળ અને પ્રસન્નતાવર્ધક કાંતિવાળી લક્ષ્મી દેવીનું હું આહ્વાન કરું છું. ચંદ્રમા સમાન શીતળ અને આનંદ વધારનારી, શાંતિ આપનારી, તેજોમય જ્યોતિ સ્વરૂપા, સ્વર્ગાધિ લોકોમાં ઇન્દ્રાદિ દેવોથી પૂજિત તથા સેવિત, અત્યંત ઉદાર સ્વભાવવાળી, અનંત ધન રત્નાદિ આપી મનોરથોને પૂર્ણ કરવાવાળી, કમળની મધ્ય રહેવાવાળી, કમળની જેમ હળવા લાલ રંગવાળી લક્ષ્મી દેવીની હું શરણે જાઉં છું. દયા કરી તે મારી દરિદ્રતાનો નાશ કરે. હે માતા, હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે સૂર્ય સમાન પ્રભામંડળમાં તેજસ્વી વિગ્રહવાળી લક્ષ્મી, તમારા તપના પ્રભાવથી ફૂલ વગર ફળ આપનાર બિલ્વ વૃક્ષની જન્મદાત્રી દેવી, હું એ વેલના વૃક્ષના ફળને તમને અર્પિત કરું છું. તપસ્યા દ્વારા આપ મારા હૃદયના અંદર તથા બહારના અરિષ્ટ રોગો, દ્વેષ, દુઃખાદિ જન્ય દરિદ્રતા, અસમર્થતા છે એને કૃપા કરી દૂર કરો. હે લક્ષ્મી, મને ઉત્તમ યશ, રત્ન, ધન વગેરેની સાથે દેવતાઓના સખા કુબેર તથા એમના મિત્ર મણિભદ્ર પ્રાપ્ત થાય. મેં આ રાષ્ટ્રમાં જન્મ લીધો છે, મને એના ગૌરવને અનુરૂપ યશ તથા સમૃદ્ધિ પ્રદાન કરો. હું ભૂખ, તરસ વગેરે શારીરિક મલિનતાકારક ક્ષીણતા વધારનારી લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી નો હંમેશ માટે વિનાશ કરું છું. હે લક્ષ્મી, તમે મારા હૃદયમાંથી બધા પ્રકારની અસમૃદ્ધિ, દુઃખ, દીનતા તથા અભાવને દૂર કરો. હે અગ્નિદેવ, હું સુગંધિત દ્રવ્યોના અર્પણથી પ્રસન્ન કરવા યોગ્ય, કોઈ પણ શક્તિશાળીથી ન જીતતા યોગ્ય, હંમેશા ધન ધાન્યાદિ આપી પોતાના શરણાગત ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારી, ગૌ તથા ઘોડા વગેરે પશુધનને વધારનારી અને જગતના સમસ્ત પ્રાણીઓની શાસિકા સ્વામિની લક્ષ્મી દેવીનું મારે ત્યાં આહ્વાન કરું છું.
હે વિષ્ણુ પ્રિયા દેવી, મને મનની કામના સંકલ્પ સિદ્ધિ, વાણીની સત્યતા પ્રાપ્ત થાય. ગૌ, હાથી, ઘોડા વગેરે પશુ જાત જાતના અન્ન અર્થાત ઉત્તમ ભોજન સામગ્રી મળતી રહે અને એના દાન, પુણ્ય, યજ્ઞ વગેરે સત્કર્મોથી મારા ઘરની શોભા અને કીર્તિ વધતી રહે, હંમેશા બનેલી રહે એવી કૃપા કરો. લક્ષ્મી પુત્ર કદર્મ અથવા આ સંસારની પ્રજા દેવહૂતિના પતિ કદર્મ ઋષિથી જન્મ લઈ જેમ સર્વત્ર ફૂલી ફાલી રહી છે. હે કદર્મ ઋષિના સંતાન, અમારા પિતૃગણ, તમે સૌ ઉત્તમ સંતાનના સ્વરૂપે મારા ઘરમાં જન્મ લો. કમળ પુષ્પની માળા ધારણ કરનારી માતા લક્ષ્મીને મારા કુળમાં સદા નિવાસ કરાવો. હે જળ દેવતા, તમે ઊંચી જળ વર્ષા અને સિંચનથી સુંદર સુંદર ઉપભોગ્ય પદાર્થોને ઉત્પન્ન કરો. હે લક્ષ્મી દેવીના ચિત્કલિક નામના પુત્ર, તમે મારા ઘરે નિવાસ કરો અને દિવ્ય ગુણોથી યુક્ત તથા સર્વ પ્રાણીઓની શરણાગત તમારી માતાને પણ મારા ઘરમાં નિવાસ કરાવો. હે અગ્નિદેવ, અત્યંત દયાળુ સ્વભાવવાળી દિક્પાલોના હાથીઓની સૂંઢમાં ઉઠાવેલા કળશોના જળથી અભિષેક કરનારી, બધા ચર અચર જીવો પદાર્થોનું પોષણ કરનારી, પીળા સ્વર્ણ સમાન ગોર અંગોવાળી દિવ્ય કમળોની માળા ધારણ કરનારી, ચંદ્રમા સમાન નિર્મળ શીતળ કાંતિ આપનારી, રત્નજડિત સોનાના ઘરેણાં ધારણ કરનારી લક્ષ્મી દેવીનું મારે ત્યાં સાદર આહ્વાન કરો. હે અગ્નિદેવ, હંમેશા કરુણામયી, અકારણ દયા વરસાવનારી, દુષ્ટોને દંડ આપનારી, સૂર્યની જેમ બધા પ્રાણીઓને જન્મ આપી તેજસ્વી શક્તિશાળી બનાવનારી અને અનેક પ્રકારના રત્નો, સોનું વગેરેના હાર ધારણ કરનારી પ્રકાશ સ્વરૂપા લક્ષ્મીને મારા ઘરે બોલાવો. હે અગ્નિદેવ, એ દેવીને મારા ઘરે આવાહિત કરો, જે અહીંથી અમને છોડી અન્યત્ર જાય નહીં, હંમેશા મારા ઘરમાં જ નિવાસ કરે, જેમના આગમનથી હું સોના, ચાંદી, રત્ન, ઘણું બધું ધન, ગૌ, ઘોડા વગેરે પશુ, સેવા કરનારી ઉત્તમ દાસીઓ અને સેવક સહયોગી પુરુષો અર્થાત ઉત્તમ પુત્ર પૌત્રાદિ પ્રાપ્ત કરું. જે મનુષ્ય લક્ષ્મી અર્થાત ધન ધાન્યનો અભિલાષી હોય, તેણે પવિત્ર સંયમપૂર્વક પોતાના મન તથા ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખી એકાગ્રચિત્ત બની પ્રતિદિન અગ્નિદેવને સંબોધિત નિત્ય આ 15 ઋચાઓવાળા શ્રી સૂક્તના મંત્રોથી શ્રદ્ધાપૂર્વક ગાયના ઘીથી હવનકુંડમાં આહુતિ આપવી અથવા એના અર્થોને હૃદયમાં ધારણ કરી એનો નિરંતર પાઠ અથવા જાપ કરો. આ સૂક્તના પ્રભાવે તેને અઢળક ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત રોજ ભક્તિભાવથી શ્રી સૂક્તમનો પાઠ કરે છે, તેના જીવનમાં માતા લક્ષ્મીનું સ્થાયી નિવાસ થાય છે. આ પાઠથી આપના ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને આનંદનો પ્રવાહ વહેતો રહે એવી માતા લક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ભક્તિપૂર્ણ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મા મહાલક્ષ્મી.